અને રેકોર્ડ હાઈ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ કડાકો થયો. ભારતીય વાયદા બજારમાં ઐતિહાસિક કડાકો નોંધાયો છે. ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ 12,700નો કડાકો થયો. સોનું પણ 3,000 ઘટતા ભાવમાં નરમાઈ જોવા મળી. બજાર ખુલતાની સાથે જ વેચવાલીના ભાવે દબાણ પ્રત્યે ભાવ ગગડ્યા છે. રોકાણકારોએ સોના ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાંથી નફો બુક કરાવતા ભાવ ઘટ્યા છે. ત્યારે સોનું પણ 3,000 જેટલું ઘટ્યું. સોનુમાં અને ચાંદીમાં જે દિવસે ને દિવસે ભાવ વધારા ઘટાડાની જે માહિતી આવી રહી છે સામે, એમાં ફરી એકવાર કડાકો નોંધાયો છે. ઘટાડો થયો છે. રોકાણકારોએ સોના ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાં નફો બુક કરાવતા ભાવ ઘટ્યા છે. હાલ વૈશ્વિક પરિસ્થિતિ છે, દેશો વચ્ચેની યુદ્ધની સ્થિતિ, ચાઇના દ્વારા જે સપ્લાય બંધ કરવામાં આવી રહી છે, આ તમામ સ્થિતિ વચ્ચે ચાંદીના ભાવ 3 લાખને પાર પહોંચ્યા હતા. હવે ચાંદીમાં 12,700નો કડાકો નોંધાયો છે. સોનું પણ 3,000 જેટલું તૂટ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વૈશ્વિક બજાર પર શું અસર, રોકાણકારો પર શું અસર, જ્વેલરી શોપમાં તમામ વસ્તુને લઈને શું અસર, અનેક વાતો સામે આવી રહી છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભારે દબાણ વચ્ચે આ ભાવ ગગડ્યા છે. બજાર ખુલતાની સાથે જ દબાણની વચ્ચે ભાવ તૂટ્યા છે. સોનું 3,000 ગગડ્યું છે. 3,000 જેટલા ભાવ તૂટ્યા તો ભારતીય વાયદા બજારમાં ઐતિહાસિક કડાકો નોંધાયો છે. ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ 12,700 જેટલો કડાકો છે. ચાંદીના કિલોના ભાવ 3 લાખને પાર પહોંચ્યા હતા. એક દિવસમાં 14,000 જેટલા ભાવનો વધારો પણ નોંધાયો છે. તો બીજી તરફ આજની સ્થિતિ ચાંદીના ટ્રેડિંગની શરૂઆતમાં જ 12,700નો કડાકો નોંધાયો છે.